શિખર સમિતિ દ્વારા તારીખ 21 અને 22 સનાતની મેળાનું આયોજન સમગ્ર દેશમાં પ્રથમવાર યોજવા જઈ રહ્યો છે. સનાતની મેળો હિન્દુ સમાજને રઝળવાના વિધર્મીઓ દ્વારા થઈ રહેલા પ્રયાસો સામે તેને અટકાવવા માટે હિન્દુ સમાજ સુધી જાગૃતિ ફેલાય તે હેતુથી યોજવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ હિન્દુ સમાજ એક થાય, ના કપાય, ના વહેંચાય અને સનાતનીની સમાજની ભાવના ફેલાય તે માટે કરાયું આયોજન. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દાસજી મહારાજ, અમદાવાદ જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ સાથે 14થી વધુ સંતો મહંતો 2 દિવસ દરમિયાન આપશે હાજરી. સમગ્ર કાર્યક્રમને લઈ ખેડા જિલ્લામાં હિન્દુ સમાજમાં ભારે ઉત્તેજના. પરિચય આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, શું કહેશો? કેતનકુમાર પ્રભુદાસ પટેલ, સામાજિક કાર્યકર્તા છું. વસો સંઘર્ષ સમિતિ દ્વારા વસોની અંદર આગામી 21 તારીખ અને 22 તારીખના રોજ સનાતની મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. આ 2 દિવસના સનાતની મેળાની અંદર સવારથી યોગ શિબિરની સાથે સાથે સમાજને, સનાતની સમાજને જ્યાં જ્યાં જેવી જરૂર પડે છે તે પ્રકારની અવેરનેસ માટે અને એ પ્રકારના માર્ગદર્શન માટેના અલગ અલગ સ્ટોલ પણ અમે અહીંયા આગળ ઓપન કરવાના છે. નડિયાદ બ્રહ્મશ્રી સંસ્કાર ધામમાંથી ઋષિકુમારો પણ અહીંયા આગળ સંસ્કૃત વેદના મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજનની પણ અહીંયા આગળ એક કાર્યક્રમ રાખેલો છે. સંતો, મહંતો અને મહામંડલેશ્વરોનું એક સંત સંમેલન પણ રાખવામાં આવેલું છે. પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીની અવેરનેસ માટેની પણ અહીંયા આગળ એક કાર્યક્રમ રાખેલો છે. સાથે સાથે જે સંતો મહંતો અહીંયા આગળ પધારશે તે દરેક સંતો મહંતો અલગ અલગ હિન્દુ સંપ્રદાયના જે કંઈ સાહિત્યો છે અને સમાજના, સનાતની સમાજના દરેક લોકોને તે સાહિત્યની ખબર પડે, તે જાણ થાય તે માટે અલગ અલગ સંપ્રદાયના સ્ટોલોનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે. સાથે 21મી તારીખે રાત્રે ડાયરાનું પણ આયોજન છે. સાંજે 7 વાગે અહીંયા આગળ ડમરૂ આરતી પણ કરવાના છે. સમૂહ રાષ્ટ્રગાન પણ થશે. અને છેલ્લા 3 વર્ષથી આ વસો સંઘર્ષ સમિતિના યુવાનો નિરંતર અઠવાડિક શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરે છે. તો એ હનુમાન ચાલીસાના સમૂહ પાઠનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે. કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે? વસો ગામના 22 ગામ છે, પરંતુ એની આજુબાજુના તાલુકાના નજીકના જે ગામો જો અમે આવરી લીધા હોય તો 27 થી 29 ગામોને આવરી લીધેલા છે. આ 2 દિવસના સનાતની મેળામાં 42 થી 46 હજાર સનાતની પરિવારના લોકો આ સનાતની મેળાનો લાભ લેશે એવો અમને અંદાજ છે. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.